મુડાશિયા પરગણા રોહિત અને સમૂહલગ્ન સમિતિ દ્વારા પંચમ સમૂહલગ્નોત્સવ યોજવામાં આવ્યો। મુડાશિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા સમૂહલગ્નોત્સવ સંપન્ન થયા। મુડાશિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહલગ્નોત્સવ યુનિટી પાર્ટી પ્લોટ સામે કોલીખડ ખાતે યોજાઈ ગયો, જેમાં 27 નવદંપતીએ સમાજની હાજરીમાં ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો। સમારંભના અધ્યક્ષ માનનીય ભીખુસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ મહેમાનોની સાથે દીપ પ્રગટાવી નવદંપતીના જીવનમાં પ્રકાશ પથરાય એવી શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસજી વિશ્વ મહાપીઠના અધ્યક્ષ નટુભાઈ પરમારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવવધુને અભિનંદન પાઠવ્યા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી બારૈયા અને રાજેન્દ્રસિંહ પરમાર ખાસ હાજરી આપી સમાજના ભામાશાહ જે મેવાડાએ યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવાના સંકલ્પ લેવડાવ્યા હતા। ખડોલ ગામના નાના દીકરા પૂર્વે સમૂહ લગ્ન વિશે પ્રેરણારૂપ સ્પીચ આપી હતી। સમાજના દીકરા દીકરીઓને IAS IPS બનવા આહવાન કર્યું હતું। આ સમૂહ લગ્નમાં 18,000થી પણ વધુ માનવ મેદનીએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। વળી આવતી વસંત પંચમીએ સમૂહ લગ્નની જાહેરાત કરતા જ દાતાઓએ આશરે 15 લાખના કન્યાદાન નોંધાવી આયોજકોને બિરદાવ્યા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ ખૂબ જ સહયોગ આપ્યો। આ સમૂહ લગ્નમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા। સાંજે 4 વાગે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેચ્છા સાથે વિદાય આપી। મોડાસા પરગણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। હે મારા માથે મારી ડાલી ઘેર જાવું ગમતું નથી। મારા રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। આ સમાજના શૈક્ષણિકમાં ફાળો આપો। સમાજનું જે શૈક્ષણિક બાબતમાં અત્યારે આ લોકો કરી જ રહ્યા છે, પ્રોફેસર સાહેબને બધા કરી જ રહ્યા છે, એમાં ફાળો આપો। કારણ કે તમને ખર્ચ કરવા માટે તમારા પાસે પૈસા છે તો વાંધો નથી, તો સમાજને તમે એટલો બીજો ફાળો આપો। એ પણ તમે બોલો। એટલે મને કહ્યું કે સાહેબ તમે ત્યાં આવીને બોલજો, એટલે મેં મારું વચન પૂરું કર્યું, અહીંયા આવીને બોલું છું। આ કે સમૂહ લગ્નમાં જે ખર્ચો તમે જો ત્યાં કરવાના હોય વ્યક્તિગત રીતે, તો એટલો ખર્ચો એટલા પૈસા તમે સમાજને પણ આપો।